રોટરી ક્લબ ઓફ ભાવનગર અને રોકેટ ક્લબ ઓફ ભાવનગર યુથના ઉપક્રમે તેમજ તક્ષશિલા વિદ્યાપીઠના સહયોગથી ઓપન ભાવનગર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી શાળામાં અભ્યાસ કરતા 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ વય જૂથમાં યોજાયેલ ડ્રોઈંગ સ્પર્ધામાં સ્પર્ધકોએ કલ્પનાના રંગો કાગળ પર ઉતાર્યા હતા. સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા ત્રણેય સંસ્થાના સભ્યોએ સારી એવી મહેનત લીધી હતી. કાર્યક્રમ અંગેની માહિતી માનસ ગાંધીએ આપી હતી. નમસ્તે, હું રોટરેક્ટર માનસ ગાંધી, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભાવનગર યુથ, જે યુથ વિંગ છે રોટરી ક્લબ ઓફ ભાવનગરની. આજે તારીખ 4 ફેબ્રુઆરી 2024ને રવિવારના રોજ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભાવનગરની સૌથી મોટામાં મોટી અને પ્રતિષ્ઠિત ચિત્ર સ્પર્ધા જે છેલ્લા 10 વર્ષથી આયોજિત કરવામાં આવે છે, સ્પ્લેશ 11.0નું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500થી વધુ બાળકો તથા મોટી ઉંમરના બધા જ કલાકારોએ ભાગ લીધેલો છે. અમારો ઉદ્દેશ્ય એ જ છે કે ભણતરની સાથે થોડુંક એમની કલાકૃતિ બધી બહાર આવે, સમાજને પ્રતિરૂપ થાય, તેની માટે અમે વર્ષોથી આયોજન કરતા આવ્યા છે, જેમાં રંગપૂર્ણી સ્પર્ધાથી લઈ અલગ અલગ ડ્રોઈંગ પ્રકારના વિષય ઉપર ચિત્ર દોરવામાં આવશે અને આ સિવાય ટી શર્ટ પેઇન્ટિંગનું બી આયોજન કરવામાં આવ્યું છે, જેથી બાળકોને ખબર પડે કે ડ્રોઈંગના બી ઘણા બધા પ્રકારો આવે છે. આજે સૌથી સારામાં સારું આયોજન અમે કરી રહ્યા છીએ, જેમાં તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ, રોટરી ક્લબ અને રોટરી ક્લબ ઓફ ભાવનગર યુથનો સાથ સહકાર મળ્યો છે અમને. આમાં દરેક કેટેગરીમાં પ્રથમ 5 વિજેતાઓને અમે એમને પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી એમનું સન્માન કરવામાં આવશે. તથા ભાવનગરની તમામ સ્કૂલોનો અમને સાથ સહકાર મળ્યો છે પાર્ટિસિપેશન માટે, બાળકોને ઉત્સાહ વધારવા માટે કે તમે આ સ્પર્ધામાં ભાગ લો. એમને બી અમે એક અમારા સંસ્થા તરફથી એમને બી એક વિશેષ પ્રમાણપત્ર આપવામાં આવશે, જેથી એમને બી ઉત્સાહ રહે, ઉમંગ રહે.